जी सर, लिंबासी પોલીસ સ્ટેશનની હદમાં જે રાઇટ સિવિલમાં વિચારપત્રની જે ઘટના સામે આવી છે, શું આખી ઘટના સમગ્ર શું છે, કેટલા રૂપિયાની વિચારપત્રી અને શું કાર્યવાહી? સમયગાળો જોવા જઈએ તો આશરે 1.5 વર્ષનો સમયગાળો છે, 2023 અને 24 બંનેનો. અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગી કૃપા રાઈસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર, એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે, હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ 80 લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે. એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશીષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય.